વીટીવી ન્યૂઝ ગુજરાતી દમદાર સાથમાં હું છું આપની સાથે વિની। દિવસભરના તમામ સમાચારો પર નજર કરીશું, પરંતુ તે પહેલા જોઈશું હવામાનની પરિસ્થિતિ સહયોગી વૈભવીની સાથે। અત્યારે એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, બીજી તરફ આ વખતે ચોમાસું જલ્દી આવી જાય તેવી પણ શક્યતાઓ છે અને તેને જ અનુરૂપ જે પરિસ્થિતિઓ છે તે પણ અત્યારે દરિયાકાંઠા વિસ્તારોમાં દેખાઈ રહી છે। આપણે સૌથી પહેલા જે ઇમેજ મારી પાછળ આપ જોઈ રહ્યા છો તેનાથી સમજીશું કે અત્યારે ખરેખર પરિસ્થિતિ શું છે। સૌથી પહેલા તો જે સિસ્ટમ અહીંયા બની હતી એ સિસ્ટમ આ તરફ ગઈ છે, પરંતુ અહીંયા જે પવનો આપ જોઈ રહ્યા છો તે આ તરફના છે। અરબી સમુદ્ર તરફ એ પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેની સીધી અસર છે તે અહીંયા થઈ રહી છે। ગુજરાતમાં પણ આપણને થોડી આંશિક રીતે રાહત મળવાની શક્યતાઓ છે, કારણ કે એક તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, આ તરફ જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ છે તે આ તરફ ફંટાઈ છે। પરંતુ એક તરફ સૌથી મોટી વાત એ છે કે આ જે સિસ્ટમ છે એ અત્યારે થોડી ડલ થઈ છે, થોડી ધીમી પડી છે અને એ આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે આ સિસ્ટમ છે જો આ તરફ જો ફંટાઈ છે તો કદાચ એવી શક્યતાઓ રહે છે, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો કે આખી આ પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે વરસાદ આપવા માટે। અંદમાન નિકોબાર છે ત્યાં આગળ સૌથી પહેલા તો જે વરસાદ છે એની શરૂઆત થશે આ અઠવાડિયાના અંત સુધીમાં, એટલે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ક્યાં તો જે દરિયાપટ્ટીનો વિસ્તાર છે ત્યાં આગાહી કરવામાં આવી છે, એટલે આખા ભાગોમાં વરસાદ, પરંતુ તેની સાથે જે કેરળ સહિતના વિસ્તારો છે ત્યાં હવે વરસાદની શરૂઆત લગભગ 15 દિવસ બાદ પણ થઈ શકે છે। એટલે આ એક સૌથી મોટી બાબત એ સારા સમાચાર એ કહી શકાય કે હવે વરસાદને લઈને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વખતે હવામાન વિભાગ પણ એ કહી રહ્યું છે કે વરસાદ સારો થવાનો છે। પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે કે આ સપ્તાહના અંત સુધીમાં ભારતના દરિયામાં ચોમાસાનો પ્રવેશ થઈ જવાનો છે। હવે આપણે ગરમીની પરિસ્થિતિ ઉપર પણ થોડી નજર કરી લઈશું, કારણ કે ગુજરાતની પરિસ્થિતિની આપણે વાત કરવાની છે। આવતીકાલની જે પરિસ્થિતિ શું રહેવાની છે એ હું તમને બતાવવાની છું। સૌથી પહેલા અહીંયા આપ જ્યારે જોઈ રહ્યા છો ત્યારે એ વાતનો ખ્યાલ આવશે કે હજુ પણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ છે એ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હવે શા માટે શક્યતાઓ છે? કારણ કે 2 દિવસ હજુ પણ થોડા ઘણા અને આવતીકાલે ગરમીનો પ્રકોપ રહેશે, પરંતુ થોડી ઘણી રાહત એ બાદથી મળવાની શક્યતાઓ છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે એક તરફ અમદાવાદ હોય, વડોદરા હોય, દક્ષિણ ગુજરાતનો ભરૂચનો એ પટ્ટો હોય, ત્યાં પણ ગરમીનો પ્રકોપ હજુ પણ રહેવાનો છે, એટલે આવતીકાલે પણ રહેવાનો છે। પરંતુ તેની સાથે જે કોસ્ટલ એરિયા છે ત્યાં અત્યારે ખૂબ રાહત છે। અહીંયા પણ કચ્છનો આપ આ પટ્ટો જોઈ રહ્યા છો, ત્યાં પણ થોડા ઘણા અંશે રાહત, પરંતુ અહીંયા ઉત્તર ગુજરાતનો આખો આ પટ્ટો હોય, મહેસાણા, પાલનપુર સહિતનો જે આખો પટ્ટો હોય ત્યાં ગરમીનું પ્રમાણ છે તે રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે આવતીકાલે। પરંતુ જે ખૂબ ઉકળાટભરી પરિસ્થિતિ હતી તેમાંથી થોડા ઘણા અંશે રાહત મળશે, પરંતુ રાહત ક્યાં નહીં મળે તો મધ્ય ગુજરાતનો આખો આ પટ્ટો, અમદાવાદ હોય, વડોદરા હોય, આ પટ્ટામાં રાહત હજુ પણ નથી મળવાની। હજુ પણ કાળઝાળ ગરમી માટે તમામ લોકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે એક તરફ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। હવે આપણે એ સમજી લેવું છે કે શું પરિસ્થિતિ આગળ અન્ય મેપથી રહેવાની છે। હવે જ્યારે આપ આ ગુજરાતનો મેપ જોઈ રહ્યા છો, આવતીકાલની જે પરિસ્થિતિ છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રના અમુક પટ્ટાઓ, સુરેન્દ્રનગર હોય કે રાજકોટ હોય, ત્યાં આગળ અત્યારે ગરમીની પરિસ્થિતિ હજુ પણ રહેવાની છે, પરંતુ તેની સાથે સાથે જે કોસ્ટલ એરિયા છે ત્યાં આગળ થોડો ગરમીનો પ્રકોપ છે તે ઓછો થવાનો છે। આખો આ જે એરિયા આપ જોઈ રહ્યા છો ત્યાં લગભગ ગરમી નહિવત પ્રમાણમાં રહેશે, અથવા તો રહેશે તો ખૂબ ઓછા પ્રમાણમાં રહેવાની છે। કચ્છનો આખો પટ્ટો છે તે હજુ પણ ગરમીનો પ્રકોપ ત્યાં યથાવત રહેવાનો છે। હજુ પણ ત્યાં ગરમીની આગાહી છે અને એટલા જ માટે હજુ પણ ગરમીમાં શેકાવા માટે ત્યાં લોકોએ તૈયાર રહેવું પડશે। પરંતુ અહીંયા આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અહીંયા મધ્ય ગુજરાતની ઉપરનો એ પટ્ટો, ઉત્તર ગુજરાતનો એ ભાગ હોય ત્યાં થોડા ઘણા અંશે રાહત મળી છે। એલર્ટ હજુ પણ પરિસ્થિતિ બની રહેવાની છે, પરંતુ તેની સાથે સાથે ગરમી હજુ પણ 2 દિવસ ભૂક્કા બોલાવશે એવી પરિસ્થિતિઓ અહીંયા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી વિનય।